ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આમ તો મજામાં જ છે. વરસાદ પાણી સારા થઈ ગયા છે એટલે હવે કંઈ વાંધો નથી. અમારે જા મેડમ મીંડી રોટલી બનાવવા, જો સ્વામીની રોટલી જેવી રોટલી બનાવે છે આજ સવારમાં. જો આ રોટલી, ગામડાની રોટલી સવારમાં મળી જાય પડવારી, અને એમાંય પાછી ઘી સોપડેલી ને હા હા હા, શું એની વાત કરવાની હોય. અસલ તમે જુઓ ને ગામડાની. અને જો પછી આ રીતે પાકે છે અને આ રોટલી બનાવે છે. જો આ રીતે જો, અરે પણ રોટલીની ખાસિયત તો તમે જુઓ. જો પછી લોટ કેવો હોય, આમ તો વ્યવસ્થિત જ હોય લોટ. રોટલી વણવાની જ ખાસિયત છે. જો આ રોટલી પાકી ગઈ, વણવાનું ચાલુ છે. જો રોટલી પડવારી અને વ્યવસ્થિત રીતે બનાવે એમ સવારમાં. આ તો ઓના જેવું તાવડીને તારી કાથરટની મારી, એક પાકે ને બીજી નાખે, એક પાકે ને બીજી નાખે. જો છે ને આવી રીતનું શું છે. જો આ રોટલી આવી ગઈ અને રોટલી સોપડાઈ ગઈ, અને પછી આ ઘી આવી ગયું, દહીં આવી ગયું, તમે જુઓ આ સંભારો આવી ગયો. ખાવાનું સવારમાં બધું આવી રીતના આવી જતું હોય તો પછી આપણે કટે શું કયો. જો આ રીતના દહીં. હવે આમાં શું કટે કયો સંભારો. હા, મરચાનો સંભારો છે, મરચા કોબીનો. ખાવાનું ચાલુ. આવી રીતના સવારમાં ગરમા ગરમ રોટલી આમ તો જોવા ખાવાનું ચાલે છે. ચોપડીને બસ ફટાફટ ખાઈ લેવાનું હોય સાનું મનું. આમાં રોટલી સવારમાં તાજે તાજી આવી જતી હોય તો આપણે દી કેવો ઓલો થઈ જાય મસ્ત. દહીં પૂરું થઈ ગયું.